નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે પ્રવાહ વિદ્યુત ચેપ્ટરના એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા. એમાંના પ્રીવિયસના લેક્ચરની અંદર છેલ્લે એક્ઝામ્પલ નંબર 3.4 જોયું હતું. હવે જો એક્ઝામ્પલ નંબર 3.5 કે ગરમ કરવા વપરાતા ઘટક તારને ઓરડાના તાપમાને યાની કે 27 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 100 ઓહ્મ છે. જો અવરોધકના દ્રવ્યને અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા 1.70 × 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ હોય તો જો તારનો અવરોધ 170 ઓહ્મ હોય ત્યારે તારનું તાપમાન મેળવવાનું છે. જે આપ્યું છે એની નોંધ કરીએ. ઓરડાના તાપમાને યાની T1 છે એ 27 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ R1 કેટલો છે 100 ઓહ્મ. આ દ્રવ્યનો તાપમાન ગુણાંક અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.70 અથવા 1.7 ગુણ્યા 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ છે. ધ્યાન રાખવાનું તાપમાન અને તાપમાન ગુણાંકના એકમમાં સેલ્સિયસ હોય તો સેલ્સિયસ હોવું જોઈએ. યાની કે જો અવરોધ 170 ઓહ્મ હોય તો તાપમાન T2 મેળવવાનું છે. મેં તમને કીધું હતું એમ કે તાપમાન અને અવરોધ વચ્ચે સંબંધ દર્શાવતા સૂત્રવાળા એક્ઝામ્પલ્સમાંથી એક એક્ઝામ્પલ બોર્ડમાં આવશે. ઓકે, જે આપ્યું છે એની નોંધ કરી. હવે અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. શું થાય? R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. ઓકે, રેડી છે આ સૂત્ર? યાની R2 કેટલા 170, R1 100, અહીંયા આ સાઈડ આવવા દઉં છેદમાં 100, 1 પ્લસ આલ્ફા આપેલ છે 1.7 ગુણ્યા 10⁻⁴. T2 મેળવવાના છે અને T1 છે 27. એને આ 1.70, એક આ બાજુ આવે 1.70 માંથી એક જાય 0.70 છેદમાં આ સાઈડ આવે છેદમાં 1.7 ગુણ્યા 10⁻⁴. 10⁻⁴ ઉપર જાય 10⁻+4 થઈ જાય ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ 27. યાની 0.70 ગુણ્યા 10⁻4 ભાગ્યા 1.7 યાની 10⁻3 યાની 1000 થઈ ગયા કે નહીં? ડાયરેક્ટ કરી શકો કે 0.70 ભાગ્યા 1.7 એટલે 0.1 એટલે 10⁻1, 10⁻4 માંથી 10⁻1 એટલે 10⁻3 એટલે 1000, -27 આ બાજુ આવે +27 ઇઝ ઇક્વલ ટુ T2. એની તાપમાન T2 છે એ 1027 અંશ સેલ્સિયસ આવે છે. ઓકે, નેક્સ્ટ વન જો એક્ઝામ્પલ 3.6 બહુ ઇઝી છે કે 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. તો આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા યાની રો કેટલી હશે તે મેળવવાનું છે. ઓકે, એક્ઝામ્પલ નંબર 3.6 માં જે આપ્યું છે એની નોંધ કરીએ. લંબાઈ L 15 મીટર લંબાઈનો તાર છે. એના આડછેદનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻⁷ મીટર સ્ક્વેર છે અને અવરોધ R 5 ઓહ્મ છે. અવરોધકતા રો મેળવવાની છે. તો આપણી પાસે અવરોધ અને અવરોધકતા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે R બરાબર L રો ના છેદમાં A. આપણે અવરોધકતા રો મેળવવી કરતા બનાવીએ R A ના છેદમાં L. R કેટલા 5, ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻⁷, લંબાઈ કેટલી 15, 5 તેરી 15, 3 દુ 6 યાની અવરોધકતા રો 2 ગુણ્યા 10⁻⁷ ઓહમ ઇન્ટુ મીટર. તો આ એનો જવાબ આવી ગયો. ઓકે, આટલું નોંધ કરી નાખજો.
ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3.7 જો કે ચાંદીના તારનો 27.5 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે. તો 100 અંશ સેલ્સિયસ તાપમાન અવરોધ જો 2.7 ઓહ્મ હોય તો ચાંદીના અવરોધકતાનું તાપમાન ગુણાંક મેળવવાનું છે. અહીંયા જો થોડું ડિફરન્ટ છે, તમને આલ્ફા મેળવવાનું કીધું છે. પહેલા તો જે આપ્યું છે એની નોંધ કરીએ. 27.5 અંશ સેલ્સિયસ તાપમાને યાની T1 27.5 અંશ સેલ્સિયસ, ત્યારે અવરોધ R1 છે એ 2.1 ઓહ્મ છે. જ્યારે તાપમાન T2 100 અંશ સેલ્સિયસ હોય ત્યારે અવરોધ R2 2.7 ઓહ્મ છે. તો આલ્ફા, જો તમને એમ થશે કે ડાયરેક્ટ R2 બરાબર R1 વાળું સૂત્ર, પણ નહીં. અહીંયા આપણે સંદર્ભ તાપમાન 0 અંશ સેલ્સિયસ હોય ત્યારે અવરોધ R0 જેટલો હોય એવું સંદર્ભ તાપમાન લઈ લેવાનું છે. જો ઇન્ટરેસ્ટિંગ છે, તમે ડાયરેક્ટ R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 કરશો, સાદું રૂપ આપશો, આલ્ફા મળે, પણ આ રીતે કરવાનું નથી. તમારે અહીંયા 0 અંશ સેલ્સિયસ સંદર્ભ તાપમાને અવરોધ R0 લઈ લેવાનું છે. યાની અહીંયા T1 યાની કે R1 અને R0 ની કમ્પેરિઝન કરો, અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો શું થશે? R1 બરાબર R0 1 પ્લસ આલ્ફા T1 માઇનસ 0 ને T1 માઇનસ 0. રેડી? યાની R1 બરાબર R0 1 પ્લસ આલ્ફા T1. અને સમીકરણ નંબર 1 કહું. એ જ રીતે આ બંનેની કમ્પેરિઝન કરું, R2 અને R0 ની, તો R2 બરાબર શું થાય? R0 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T0 એટલે 0. यानी कि R2 बराबर R0 1 प्लस आल्फा T2. ओके, અને સમીકરણ નંબર 2, સમી 2 ને 1 વડે ભાગું, સમી 2 ભાગ્યા સમી 1 કરું તો R2 upon R1 is equal to R2 શું છે? R0 1 પ્લસ આલ્ફા T2 છેદમાં R0 1 પ્લસ આલ્ફા T1. R0 ગયા, R2 કેટલા? 2.7, R1 કેટલા? 2.1. यानी ने हूँ 27 ऊपर 10 वडे नीचे 10 वडे गुणूँ तो 27/21 कही सकूँ इज इक्वल टू 1 प्लस आल्फा T2. T2 કેટલા છે? 100 એટલે 1 પ્લસ 100 આલ્ફા છેદમાં 1 પ્લસ T1 કેટલા? 27.5 આલ્ફા. આને હું 3 7 21 9 તેરી 27 કરી શકું, 9 છેદમાં 7 કહી શકું ને, 7 દુ 14 7 તેરી 21 અને 9 તેરી 27. રેડી? તો હવે સાદું રૂપ આપું, આને આ સાઈડ આવવા દઉં અંશમાં, એટલે 9 ગુણાકારમાં 1 પ્લસ 27.5 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 7 1 પ્લસ 100 આલ્ફા. સાદું રૂપ આપું 9 વત્તા 27.5 ગુણાકારમાં 9 કરો 247.5 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 7 વત્તા 7 ગુણાકારમાં 100 એટલે 700 આલ્ફા. અને આ સાઈડ આવવા દો માઇનસ, યાની 700 માંથી 247.5 यानी कि 452.5 आल्फा અને 7 ને આ સાઈડ જવા દો, 9 માંથી 7 જાય 2 यानी आल्फा बराबर 2 भाग्या 452.5 यानी 0.0044 यानी आल्फा इज इक्वल टू 4.4198 गुणाकाરમાં 10⁻³ અંશ સેલ્સિયસ ઇન્વર્સ થયા. તો તમને આ જવાબ મળી ગયો અવરોધકતાનું તાપમાન ગુણાંક. ઓકે ઓકે હવે નેક્સ્ટ એના જેવો જ, યાની અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર જ ઉપયોગ કરવાનું છે કે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર ને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં તો પ્રારંભમાં 3.2 એમ્પિયર પ્રવાહ વહે છે,
જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે. જો ઓરડાનું તાપમાન પ્રારંભમાં 27 અંશ સેલ્સિયસ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું થાય તે મેળવવાનું છે. અને અહીંયા અવરોધકતાનું તાપમાન ગુણાંક 1.7 ગુણ્યા 10⁻⁴ આપેલ છે. યાની કે તે આપ્યું છે એની નોંધ કરીએ. પહેલા તો ઓરડાનું તાપમાન યાની T1 છે એ 27 અંશ સેલ્સિયસ. ત્યારે તમને ડાયરેક્ટ અવરોધ નથી આપ્યો પણ 230 વોલ્ટનો સપ્લાય હોય ત્યારે અવરોધ I1 3.2 એમ્પિયર છે. તો એનાથી તમને R1 મળી જાય V1 ના છેદમાં I1. હવે બીજું કયું એવું તાપમાન સ્થાયી તાપમાન કે ત્યારે 230 વોલ્ટનો સપ્લાય હોય અને વિદ્યુત પ્રવાહ છે એ 2.8 એમ્પિયર જેટલું થઈ જાય. યાની ત્યારનો અવરોધ તમને R2 V2/I2 પરથી ખબર પડી જાય. અને અહીંયા અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા 1.7 ગુણ્યા 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ લેવાની છે. યાની તમને ડાયરેક્ટ R1 અને R2 ડાયરેક્ટ નથી આપ્યા પણ વોલ્ટેજ અને પ્રવાહ ઉપરથી તમે R1 R2 મેળવી શકો. તો V1 એટલે 230 ભાગ્યા 3.2 યાની 71.875 ઓહ્મ R1 અને R2 કેટલા V2/I2 એટલે 230 ભાગ્યા 2.8 यानी 82.142 तो तमने R1 T1 છે R2 છે T2 મેળવવા ડાયરેક્ટ सूत्र अवरोध અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતું सूत्र શું થાય R2 બરાબર R1 1 प्लस अल्फा T2 माइनस T1 R2 કેટલા 82.142 R1 આ બાજુ આવે છેદમાં 71.875 इज इक्वल टू 1 प्लस अल्फा यानी 1.7 गुण્યા 10⁻⁴ T2 મેળવવા અને T1 છે એ 27 तो 82.142 भाग्या 71.875 1.142 आ प्लस एक आ बाजू आवे એટલે माइनस એટલે 0.142 છે 8 છે डिवाइडेड बाय 1.7 हाँ -4 ऊपर એટલે +4 इज इक्वल टू T2 -27 तो आ 1428 થયા 10⁴ से भाग्या 1.7 कर दो એટલે 840 इज इक्वल टू T2 -27 यानी T2 बराबर 840 वत्ता 27 એટલે 867 लगभग 867 थोड़ो माइनर डिफरन्स हो तो चालशे जवाब आवे छे ओके नोट डाउन कर नाखजो ओके हवे आपणे परिपथ नेटवर्कना एक्जाम्पल सोल्व करवाना छे अने आ नेटवर्कना एक्जाम्पलमांथी एक एक्जाम्पल बोर्डमां आववानी पूरी शक्यता छे। जो आ नेटवर्कना परिपथना एक्जाम्पल्सनी अंदर आपणे किर्चोफना बीजा नियमनो उपयोग सौथी वधारे करवानो थशे। तो उदाहरण नंबर 3.6 शुं छे कि 1 ओमना 12 अवरोधोमांथी एक समघट नेटवर्कना विकर्णना सामसामे आवेला शिरोबिंदुओ वच्चे अवगणी शकाय तेवा आंतरिक अवरोध धरावती 10 वोल्टनी बेटरी जोड़ेल छे। तो आ नेटवर्कनो समतुल्य अवरोध केटलो थाय अने समघननी दरेक भुजामांथी पसार थतो विद्युत प्रवाह केटलो थाय ते तमारे मेळववानुं छे। रेडी? तो कोई समघन तैयार करवो होय तारमांथी तो आवा 12 तारनी जरूर पड़े। जोई लेजो कोईपण समघन तैयार करवो होय तो आवा 12 तारनी जरूर पड़े। अहींया आवा 12 तार छे अने दरेक तारनो अवरोध धारो के R छे। अहींया 1 ओम आपी दीधो। सपोज के एक्जामनी अंदर रकम बदलावीने 2 ओम 3 ओम 4 ओम कोईपण आपो। धारो के तारनो अवरोध R जेटलो छे। रेडी? आ दरेक तारनो एक सरखो अवरोध छे R जेटलो। आंतरिक अवरोध न होय अवगणी शकाय तेवा आंतरिक अवरोध वाली
10 વોલ્ટની બેટરી, જોઈ લો કેટલા વોલ્ટની બેટરી જોડી છે, 10 વોલ્ટની, યાની ઈએમએફની બેટરી છે. તો બેટરીમાંથી ધારો કે, એ પણ ધારી લઈએ, ધારો કે બેટરીમાંથી ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ 3I છે. તમે I પણ કહી શકો, પણ આપણે સાદુરૂપ માટે ઇઝી રહે એટલા માટે અહીંયાથી 3I જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો અહીંયાથી 3I જાય તો 3 સરખા ભાગ પડે. તો આમાંથી કેટલો I, આમાંથી કેટલો I અને આમાંથી કેટલો I, 3I છે એટલે અહીંયા બધામાંથી I જેટલો છે. એની હવે I જેટલો અહીંયા જાય તો ત્યાં 2 સરખા ભાગ પડે. તો અહીંથી કેટલો I/2 અને અહીંયા ઉપર કેટલો છે I/2. રેડી? એમ અહીંથી I જાય તો અહીંયા 2 ભાગ પડે I/2. હા, સમઘનનું કોઈ નામ આપી દેજો, ABCD, A', B', C', D'. તો અહીંથી I ગયો તો I/2 D ની ત્યાં, અને ઉપર I/2 જેટલો જાય. એમ અહીંયા A' ની ત્યાં I જેટલો આવ્યો તો ત્યાં 2 સરખા ભાગ પડે, અહીંયા I/2 અને અહીંયા I/2. તો હવે જો અહીંયા D' ની ત્યાં I/2 બે ભેગા થયા તો I થયો, B' ની ત્યાં I/2 ભેગા થયા તો I થયો, અને C ની ત્યાં જો C ની ત્યાં I/2 અને I/2 ભેગા થયા કેટલો થયો I થયો, અને પાછા C' ની ત્યાં I અને I ભેગા થઈ ગયા એટલે 3I થઈ ગયો કે નહીં? રેડી? તો હવે આ બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ, A, B, C, C', E અને A. આમાં તમને ઈચ્છા પડે ગમે તેવું લઈ શકો, પણ ગમે તેવું નહીં લેવાનું. હું અહીંયા જે કરાવું છું એ જ પરિપથ લઈશું. ગમે તે પરિપથ લઈશો પછી ત્યાં એક્ઝામમાં સાદુરૂપમાં કન્ફ્યુઝ થશો ને એક્ઝામ્પલ ખોટો થઈ જશે. એના કરતાં અહીંયા જે કરાવવું છે એ જ લેવાનું છે. A, B, C, C', E અને A બંધ પરિપથ માટે KSL લાગુ પાડતા. KSL એટલે કિર્ચોફ સેકન્ડ લો, કિર્ચોફનો બીજો નિયમ. તો હું મુસાફરીની શરૂઆત I થી કરું અને આ રીતે મુસાફરીની દિશા રાખું. તો કિર્ચોફના બીજા નિયમમાં ખબર છે પ્રવાહ અને મુસાફરી એક તો માઇનસ. તો અહીંયા પ્રવાહ અને મુસાફરી એક એટલે -I × R, કારણ કે તારનો અવરોધ R છે. અહીંયા પ્રવાહ અને મુસાફરી એક એટલે -I/2 × R. અહીંયા જો અહીંથી અહીંયા R, આનો R અવરોધ છે, આનો R અવરોધ છે, પ્રવાહ યાની -I × R. હવે અહીંથી આવે છે બેટરીના ઋણથી ધન તો પ્લસ, ઋણથી ધન જાય તો આ બાજુ લખતા હોય તો પ્લસ E = હતા ત્યાં આવ્યા એટલે 0. યાની કે આને હું પેલી સાઈડ જવા દઉં IR વાળા પદને, યાની E = IR પ્લસ IR એટલે 2IR પ્લસ IR/2 લસા લઉં, 2 દુ 4, 4 ને 1 5, એની EMF 5 શું થયું, EMF E શું થયું 5IR/2. આને કહું સમીકરણ નંબર 1. હવે ધારો કે આ સમઘનના વિકર્ણ વચ્ચેનો અવરોધ, ધારો કે સમઘનના વિકર્ણ વચ્ચેનો અવરોધ જે આપણે મેળવવાનો છે R ઇક્વિવેલેન્ટ છે, ધારી લઈએ. આ R ઇક્વિવેલેન્ટ એટલે કે તમારે સમઘનના બે વિકર્ણો વચ્ચેનો અવરોધ છે. EMF ની બેટરી જોડી અને 3I વિદ્યુત પ્રવાહ પસાર થયો. તો અહીંયા કિર્ચોફનો બીજો નિયમ કહું કે ઓહમનો નિયમ કહું? અહીંયા EMF E = I ના છેદમાં R થયું કે નહીં? રેડી? અહીંયા કિર્ચોફનો બીજો નિયમ કે ઓહમનો નિયમ V = IR અથવા તો E = 3I × R ઇક્વિવેલેન્ટ થયું કે નહીં? V = I × R થાય કે નહીં? અથવા તો નિયમ લો તો 3I × R ઇક્વિવેલેન્ટ બેટરીના ઋણથી ધન એટલે E = 3I × R ઇક્વિવેલેન્ટ થાય. અને કહું સમીકરણ નંબર 2. તો સમી 1 અને 2 ને સરખાવું તો 3I × R ઇક્વિવેલેન્ટ = 5IR/2. I ગયા તો
આર ઇક્વિવેલન્ટ બરાબર 5R 3 છેદમાં જાય 2 તેરીને 6 એની 5R/6 એ બે વિકર્ણ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મળી ગયો. અને હા, અહીંયા R એક ઓમ આપ્યો છે એટલા માટે 5/6 ઓમ. સપોઝ કે 2 આપ્યો હોત, અહીંયા આપણે R2 આપ્યો હોત તો 5 × 10/6 થાય. રેડી? હવે વિદ્યુત પ્રવાહ મેળવવાનો છે, દરેક શાખામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો હું એનો ઉપયોગ કરું I નો. તો કે I બરાબર E/3R ઇક્વિવેલન્ટ થયું. EMF કેટલો છે? 10 વોલ્ટની બેટરી છે. છેદમાં 3 R ઇક્વિવેલન્ટ એટલે 5/6 છેદનો છેદંશમાં એની 60 છેદમાં 5 તેરી 15 यानी I बराबर 4 एम्पियर थયું. यानी कि अहींया जो I એટલે 4 एम्पियर यानी AB AD AA DC BC અને CC ई 4 एम्पियर हशे. लखવું હોય તો લખી નાખશું. કઈ કઈ? AB AD AA પછી I જેમાંથી જાય DC BC અને CC એમાંથી કેટલો થાય? 4 એમ્પિયર. બાકીના ક્યાં તૈયાર વધ્યા? I/2 વાળા યાની BC પછી DC પછી DD રેડી? I/2 એટલે A' D' પછી BB' તો આવી ગયું છે. I/2 વાળા DC આવી ગયું છે પણ અહીંયાથી A' B' અને A' D'. જે I/2 પસાર થયો એમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? 2 એમ્પિયર જેટલો થાય છે. ઓકે, આ નોંધ કરી નાખજો, લખી નાખજો.